એટલે એ કડવાજી, હા એટલે આ નાખો કા બધું આ જેમ લઈને જવાનું હેડો કોમ હેડો અલ્યા પણ ડોશીએ લાકડા મંગાયા છે ઘરે યાર શું કરું લાકડા બાકડા મેલો હું રોજ ડોસી કરો હેડો મોડું થાય છે ઉડા મોણા તમે તો આખી જિંદગી ગુલામી જ કરવાની અમે હવે કરવી પડે ડોશી છે તો કહેજે બીજા બીજા શી ખબર કરે લે કાંતિજી એ ડોહા ઓય કો આપડે તો હાને હા લે ડોહા હા અલા કોણ હે ઓળખતા ને એમ મેલું હમણાં વાન હમણાં ક્યાં લઈ જવાનું ભેમાજી નીકળ છોકરા ભેમાજી કેમ એમ કો મોણામાં તો હેડો તે ખબર નહીં કે જેમ જાવ લઈ જવાનું હોય કાના તો ભેમાજી ના તો તે ભેમાથી તો જેમ લઈ જવાનું મારે થોડા પૈસા ભર્યા હું જેમ લઈને આવું પૈસા નહીં ભાઈ. તો તમારે પેલા જવું પડે ને કે જેમ લઈને જવાનું હે એટલે તમને ખબર જ નહીં તો તમે મને કીધું તો હું તમને કહું ને હાલ કેવા હતા તમે ઘેર હતા ને ઘર વાખી જતા રહેતા ચોથી કોઈ તમને કાલ આયા હતા ઓવર જતા વાજે આયા હતા ઘર વાખી જતા રહેતા તમે એવું હે ઓવર હાડો જલ્દી અલ્યા કાલ તમે કેવા આવ્યા પણ હું ખેતરમાં ગયો તો હું હા હેડો જલ્દી હા હેડો આખો દાડો એ જલ્દી ઘરમાં આવજો. પડ્યો રહો લે મગનજી આવો આવો એ હેડો કે બુડા મોણા લ્યા બધા તૈયાર થઈ જઈને આયા ઓહો ઓ મગનજી હા કેમ છો ત્યાં પારા યારી આ ડોહો બે પાણી લાવો તો આવા નાટક કર્યું કરવાનું મહિને ભેગા થતા હોય એમ કરી છે આ તો બે પાણી લાવું પાણી પછી આપણે પાણી પાણી નહીં પીવું, મોડું થાય હવે જલ્દી સેકન્ડ થાય યાર હારું લાવો હેડો તમારે પાણી ના પીવું તો કઈ નહીં મને પીવા દો ડોહા નાખજો તારે લુગડા બુગડા લીધા કે નહીં કડવાજી બસ લાયા ને મારે તો કોઈ લઈ જવું નહીં ભાઈ ચમ બંધારણ ચાલુ એમ કે અલ્યા હગા આપડા હગો છે ગમે તેવો ભેમોજી એ તો પૈસાનો વ્યવહાર કરી દેવો મારે તો કોઈ લુગડા બુગડા લઈ આવવા નહીં એ કડવાજી એ સવાજી તમે મગનજીને કપડા બતાયા મને બતાયા અરે તમારે વડ્યું જોવો તો કપડા તમે લઈને ત્યાં આયા ને લ્યો આવી રીતે દેખાડો ને એ હેડજો એ પણ મોડું તમારે થાય. શું પહેરવા છીએ કપડા રિક્ષા રિક્ષા કરી જ નહીં પાટલા તો બધા છે બાઈક ઉપર જાવું પણ આ સવાજી કડવાજી તો હે બસ બહાર તો હેડો હું ફોન કરું રિક્ષાવાળાને હેડો ફોન કરે નહીં હજી ના આ ઊંઝી રહ્યા હતા કે અમે તો કોઈ કહેવા જ આવીને પેલા હોજે નતા આયા કહેવા રિક્ષા ના બોલાય તો મેં બોલાવી પકા ભાઈ રિક્ષા બોલાઈ ઓય તો હેડો તારે પાડું આલ દેજો બહાર ઓવો ભાડું આવવું પડશે મારે ઓવો જ મેં આવવું પડે ને એટલે હાલમાં જેટલા પૈસા હું ક્યાંય પડવા વાળી તમને એક કે વ્યવહારમાં નહીં ઉભા રહેતા રે. વ્યવહારના હાવ બુઠા છે. વાત કરો ચાલે કોઈ. હેડો જલ્દી હેડો એ ડોહા હા આ તમારા ઘરનો પંખો બંધ નહીં કરવાનો એ મેં બંધ કર્યો તો બરોબર કર્યો હો. આમ કે મારા જોડે પૈસા નહીં અને પંખા ચાલુ મેલી દે બિલકુલ પડશે ઈ ભરવા પૈસા નહીં જોઈ સવાજી હા ફોન કર્યો કે નહીં ભેમાજી રોટલા બોટલા ના ભેમાજી ફોન નહીં કર્યો રોટલા તો ઘરે ખાતા નહીં પા અમે જ નહીં ગાતા એ તો કરી નહીં ગયા જેમ હોય એટલે કર્યો છે તો તાણ. તો ફોન તો કરાય ને એમને થોડું કે જેમ લઈને જવા એડો કે તાણ તમે આમ પહાલ પહાલ તારે શું કે અમે તો કોઈ કરતા જ નહીં આ બધું ડોહો તો અમારે જ એક- કરવાનું આ ડોહો તો એક વ્યવહારમાં ઉભો રહ્યા તો નહીં ખાવાની જ પડી છે ડોહા હેડો તો હેડો હેડો લઈ જાઓ બધા ઓ પકા ભાઈ કાકા ભાઈ કેવું છે હા પકા ભાઈ આરોહન મજામાં ને તમે આવો તાણ એ કડવાજી અહીં બેહો ના હું આજ જઈ અહીં બેહો ના તમે એક વ્યવહારમાં ઉભા રહ્યા હતા નહીં પાછળ જઈજો લા તારી વચ્ચે ટાળા કરી આલ્યા. તો હું આગળ બેહીશ હું આગળ બેહીશ આગળ તો નહીં બેહવા દઉં. ના હું આગળ ના, આગળ તો નહીં બેહવા એટલે દઉં. બેહવા જાજો લે તારે ના, તારી આ ડોહું. આ બધા વાત ના લેવાના ગોમ વચ્ચે ખાવા અલા ચાલુ તો કરો યાર એટલે આપા ભોય ઉતરો તો ચાલુ કરવા દો ને ઉતાવળ આવી છે હોય એને ખાવાની લો કર્યા લોચા ઘણા લોચા કર્યા હે તમે જ નળો બધા તો હા થઈ 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 પનોતી થઈ થઈ
અલા ફોન તો કરવો તો પેલા હાજર છે કે નહીં? એટલે આધાર જ છે. હાજર જ છે. અલા પકાભાઈ શું થયું? લે, ફાટક બંધ થઈ ગઈ. દેખાતું નહીં, આ દેખાતું નહીં. અલા ફાટક બને હો. જા, તારી ડોહા તો નંબર એટલે માતાજી આ બાજુ આવજો, એક વાત કહું. હા. આ ડોહો નક્કી નાયા વગર આવ્યો લાગે. પનોતી. એક તો રિક્ષા ચાલુ નથી થતી, પાછી ફાટક બંધ થઈ ગઈ. અલા કોની હોય પણ નાયા વગર આયા ને તાર કોની આમ પૈસા પૈસા લઈને આયા કે નહીં? પૈસા તો નહીં લાયા. શું વાતો કરો લ્યા તમે તો એકલા એકલા? ઊંઘી રહ્યા હતા. કોઈની શું વાત છે રે? નાયા વગર આયા ને એટલે સાચી વાત છે. ફાટક. પનોતી છે આ ડોહો તો. એટલે તમે પણ ભાડું આપી દો ને યાર. એટલે આ ભાડું એ ચો જતા રહ્યા છે. હાલ દે હવે કહીએ પહોંચીને. અલા ફાટક તો બંધ પણ પેલા અહીંયા પોકાડો તો ખરા તરત ને તરત થોડું ભાડું અમે આલીએ. એટલે વાટમાં ભાડું આલો પકા ભાઈ તમે યાર તરત આબરૂના ને તરત કોકરા ભાડું કરો માંગીએ યાર. તમે યાર આવું બરાબર કરાય યાર. વિશ્વાસ વગર ના હોય તમે તો. જઈ કર્યા. હે? તો છૂટ્યા જો અંદર. લે છૂટ્યું ફાર્મ. અલા, અલા પેલા ભાડું માંગે લે ગાડી લઈ જો કે ડોહા તમે એ યાર. તમે યાર તમે યાર લલ કરો મને લાગતું હોય તો ભાડું આપો. હાલશું, હાલશું, હાચું હાચું હાલશું. પક્કા ભાઈ વિશ્વાસ રાખો તમે. ખુલી અરે, ખુલી એ યાર. અલા હેડો હેડો આયા વગર આયા છો ને ડોહા તમે યાર. દાદા પકાભાઈ. કડવાજી જાઓ માગો તો. આવો નહીં કેવાનું આ પાટા ખુલી જાય જાઓ, વકીલ. હા તો કે યાર. આવો એટલે કડવાજી હા. તમે એક વાત કહું. હા. દુકાન ચોઈ તમે લઈને આયા છો. એટલે આ તો આબરૂ ખો આપડી યાર. પણ નાયા વગર મને મેઘાગામ જાવું તો બધા મહેમાન બેમાન આવશે તો ઊંઘમાંથી- ઊંઘમાંથી ઉઠીને આવ્યું છે આ તો. તો પણ તમારે ના લવાય ને આવા ગમસીને બમસીને આમ ધાયા વગર અલ્યા, બાવા વગર. અમે તો ઈવન ઉઠાડવા જાય ને તો ત્યાં આમ થી ઊંઘી રહેલા અને ઉઠાડે ને તો કીધું "પકડ જાવું હો." હું કહું, તમારા મોહણામાં કે ચમ આવું ગયો મારે બોલો ગોબડી જાય ભાવ. એ સવાજી હા શું કહો? કશું નહીં. હું ઉતરી જવું ઉતરી જજો. ઉતરી જજો. પક્કાભાઈ રિક્ષા ઉભી રાખજો. પકાભાઈ રિક્ષા ઉપર રાખજો રાખો. મને નહીં આવું ઉતરી જાતો ડોહો. નહીં આવું જાઓ વાડો મને નહીં આવું જાઓ ફલાડી નાટક ઉતરી જો ઉતરી ખબર. ઉતરી જજો. એ, જાઓ નહીં આવું મારે જો આ જો જો, એટલે આ ડૂબો જાય ને સારો કાઢે પારકા ગોમમાં. ડોહો તો હચુકડો ઉતરી ગયો લે. લે ડોહો. લે ડોહા. નહીં આવું મારે નહીં આવું નહીં આવું શું નહીં આવું? કેવું છે બોલો ખોટું લાગી ગયું તમને? કાઢો તમે યાર હોય. અરે આપણું મું કાઢું તો કોણ કાઢે? તમે જ આ કાઢો છો ને. લોકો આ લોકો બોલે છે નાયા કાઢું વગર નહીં. આઈ ગયા સોમ પાછા. નહીં આવું જજો બંધ થો. તારા હાડો એ તો નાયા વગર નવરાઈ દેવું પેમાજીને બોરે હાડો. બેસજો. અમે પાણી ઘણું છે યાર. પાણી નવાડા નાખી દેવાય. ચિકન. બેહો. વાડું થાય ઈ ને પા ભાગો ઘણાવાના થઈ ગયો. હવે ના બોલતા હો આ કોઈ નહીં બોલે હો. હા હવે ઉતરી જઈ આ બોલશો તો આ ઉતરી જાત તમે તાર ઘર. હા. બોલે, એ તમે કોઈ બોલતા ન હો. સારું હવે નહીં બોલીએ તે. હા. જવા દે પકાભાઈ. અમે ડોસાનું નામ જ લેવું નહીં. પકાભાઈ હડવા દો પકાભાઈ હડવા દો હેડવા દો એ આઈ ગયું એ આઈ ગયું પકાભાઈ આઈ ગયું અંદર જવા દો અંદર જવા દો અંદર જવા દો પકાભાઈ રિક્ષા આગળ જાય. એટલે મૂકી દો પકાભાઈ એ હવે કોઈ કશું વધારે ના બોલતા હો. એ ભાડું લાવો ને ભાડું. એ ભાડું તો આલો લા સવાજી ભાડું તો આલો સમજી ભાડું આલ દેજો મારે. હું ચા પૈસા લઈને આવ્યો હું તો હું ભાડું આલું લે આ તારી. હું તમને ઘરે જઈને આવ્યો. બરો સાઈડમાં આવજો લે. હા. આ દુહાત ભાડું આપણે આલવાનું. એમ તો કહું તાણ. હગો આપણે એકલો નહીં એનો હગો છે એનો ભેગો. હગો જ છે ને. ભાડું આપણે એકલા આલીએ. એના રિક્ષામાં પાછો મોકલી દઈ ને. અમે કશું લીધા વગર આવ્યો, પૈસા નહીં લાયો, ખોટી આપડી આબરૂ ખોશે આ તો. તમે મહેમાનમાં આવું હગમ ના કરાય યાર. ભાડું આવી કાં તો કાઢીને આલ દો પડે તો લઈને આલ દેવું તમે કરે. યાર નાયા વગર આ તમે ગમે લેતા વળો. ભાડું તમે આલ દો હો. આપણે વળતા પા આલ દઈએ હમણાં પાછા તમે ઘરે જઈએ એટલે. દિયો હમણે. કે ભાઈ ભાડું આલે હો સવાજી. લ્યો. ચાલશે ને? હવે હા, ફોન કરે એટલે આવજો લેવા તાર. આવજો પા. અલા કવાજી અલા હું તો આમ ગોતું રહ્યો આ ડોહો લ્યા બહાર જતા. લાબુ બાપુ કઈ હોય નહીં. શી ખબર એમ જેમ યાદે આયા છે. એ સવાજી હા. ખાવાનું શું શું બનાવ્યું સવાજી તમારા આરે માટે લાપસી પાછળ. બનાવીએ, લાપસી. હે લાવી લ્યો. બનાવીએ ને હોવે, પેડા ને લાડવા ને બધું છે. એવું એક નંબરનું લેટુડું હોય યાર. આ ડોહો રહ્યો ને ખાવાનો તો લેટમાં હોય પણ પૈસા કાઢતો જોર આવે છે. પોતે લઈને આવીએ યાર આપણે વાનો તો. જે વ્યવહારમાં તો ઉભો રહે તો નહીં પાવ ખાવાની વાતો કરે. ખાવ બૂઠો છે વ્યવહારનો તો. હડો. ભેમાજી ઓ ભેમાજી એમાંથી લાગતા નહીં અલા ભેમાજી ચાલ જીયા
એમાંથી તો લાગતા હી નહીં ઘેર આ ડોહો હમણાં ખોટી પત્તર ના રગડા આપડી કરતો ઓઈડી તો વાકેલી છે એમ તો કહું હું એટલે આ ચોક ગયા છે ખેતર બેતર માં ઓ હળો ભાઈ બેહો તો ખરી ખાટલે બાટલે ખાટલામાં બેહો કામસીજી બેહો ભેમાજી એ આવે છે આવે, બેહો, એમાં બેહો, દેખાતા બેહો, હોય. બેહો, પણ અને જો બેહો ખાટલો ભાઈ ના લાવ ખાટલો બેહો અલા ભેમાન ફોન તો કરો. હું બોલે એમો ના કહેવાય લે એમો ના કહેવાય લે એ સુધરો લે આ તો ડોહો આબરૂ કાઢે એમ કરે બેહો લે તો એ આબરૂ ના કોકા કરે ડોહો કોઈ દાડો જ્યાં તાર હગમ ખબર પડે નહીં યાર. તમે લઈ જાઓ આટલી ઉંમર તો કાઢી તાણ તારે તમે વ્યવહારમાં ઉભા રહો સચવાય સૌથી મોટું કોણ અમારામાંથી તે મોટો ભાઈ મોટાને તો કેવું પડે ને તમારે કે ભાઈ હેડો ખાલી પૈસા જ ભેગા કર્યા છે તમે તો પૈસા તો હે અમારા કોઈ સંબંધ કમો છો કર્યા હોત તો લઈને ના આવતા ભાડું આલવા તો ઈ તો ડોસી આલતી નહીં ડોસી રોજ થાપા આવો તમે ક્યાં જોવા આયા તમે બાજુમાં રહેતો છો જોવા આયા બાજુ રહેતો તમને ખબર નહીં પડતી શું ખબર એક બાજુ મને મોટો કહો હા આ મને આવા ખાટલામાં બેહારવાનો હે એ મોટો એટલો ખોટો હો અમાર તો કેમ મોટો એટલે ખોટો મેં શું કીધું તમને કઈ કીધું પૈસા લાયા પૈસા નતા તો ડ્રાઈવર ને પૈસા આલવાના ભાડું તે હાલે નહીં તે પોઈન્ટ નહીં આલવાના મને નહીં આલવાના પાછા તે ઘરે જઈને હાલ દઈશ જેમ લઈને આવી એમાં હું આલવાનું મને તમારે ખાટલા હારા ખાટલામાં બેહારો તો નહીં તો હું તો હેડ્યો યાર તારી લાવ પકડી લાવો કહું આ ડોહાનો આવજે લે, ત્રાસ ચોકથી થઈ ગયો ભોઠું છે. લે, ભોઠું. તું તો કંટાળ્યો હોવે, હોય તું તો. લે, ભોઠું નહીં. પકડી લાવું લે આવડો પડશે હમણાં આ ડોહાને હમણાં. મને આ ખાટલામાં બેહવું બધા આ ખાટલામાં બેહી જાઓ લે, બેસજો, જજો. એ, હુઈ જો તમે. ઉઠતા ના હાલ હવે ભેમાજી આવે એટલી ઘડા ઓવા ભેમાજી ફોન કર્યો એટલે કરે યાર હું ગપ તમે યાર શું કીધું તમે યાર આમ મગજ ખો તમે ભાઈ આપણે મોડું થાય તમાર વાળી હું ઓળ્યો કાપી હે પેલા અરવિંદિયાને તારે ચો ઘંટી બંધ રાખવાની હતી તો રવિવાર હતો એ તો મને તો ખબર જ નથી અને દયણું છે ને લોટે ગતું નહીં ને હવે શું કરવું મારે મારું બેટું ડોશીને પણ ખબર પડતી નહીં કે રવિવારના દાડે જ દળાવાનું લોટ પતી જાય તારા કેતી છે અને એ પિયર જતી રહી છે તે મારી બેટી આવતી છે ને મને ખોટો ખાલી હેરાન કરે આ દળાવાના બળાવાના કોમ અમારે કરવાના હોય કોઈ શું કરવું હવે મારે અલ્યા તારી મહેમાનો તો આવીને બેઠા અલ્યા મારા બેટા ડબ્બો મને હંતાડી દીધો તો અર્જુન કહે કે તમે ભેમાજી દળાવા જો હો ના ના એ તો કોઈ નહીં કે હેડ તો રે તણ હંગાત દળાવા ભેમાજી. જમાજી, એટલે આવો આચું લે રેઢા ઘરે આવો. મહેમાન બોલાય આવો રામ રામ આવો શું કહો મજામાં છો કે ઓવે. એ આવો બધા એ આવો ભેમાજી ઓવે, મજામાં અલે હજી તો તમે તો યાર લોટ દારે ના આવો બી સુખ શાંતિ શાંતિ હારું તાન તમે મારે યાર કેવું થાય ખબર હે હા. અત્યારે જો આ ડુસી ને લોટ હતો નહીં પૂછો હા. તો ડુસી ને વહેલા દળાવવાનું કીધું તો ડુસી મારી બેટી રિયાન છોકરા લઈને જતી રહી છે હવે શું કરું લોટ તો હોય નહીં ઓમાં વાત કહું મગનજી વધારજો શું વાત કેવી તમારે હું શું કહું હા બોલો તમે જેમ લઈને તો આયા છો હા. પણ મારું બેટું હવે બધા હગાની વચ્ચે હું એકલો લાચાર પડું છું પણ હું તમને એકલાને કઈ કહું છું કારણ કે રોટલા બોટલા તો હું ખવડાવું જ તમને પણ મારે ઘરમાં લોટ ચપટી છે નહીં બરાબર એટલે તમે આ લોકોને બધાને ઓભળતે હું કહું તો હું લાચાર પડું એટલે કોમ કરો તમે બધાને તમારી રીતે સમજાવી દેજો અને તમે જે જેમ જેમ લઈને આવ્યા હોય એ મને બતાવી દો અને હું લઈ લઉં કારણ કે ડોશીનું તો કોઈ ઠેકાણું છે નહીં બરાબર છોકરા લઈને જતી રહી કશો વાંધો નહીં રોટલા કોણ પૂછ્યું છે હા રેડો તમે એ તો હું કહી દઉં જેમ લઈને આવ્યા એમ ને તમે હોવે. હા કેમ તે આટલા લેટ આવ્યા જેમ લઈને તમે બહુ લેટ આવ્યા હું પહેલા તો પણ શું ખબર હે હા. આ મોડો કોમમાં કોઈ અડા ને બેડા બધું લેવાનું ચાલુ હતું ને એવું એટલે એમ? મોડું થઈ ગયું એટલે હા બતાર પાછી સીઝન ચાલે હે ને ને હવે બટાકા ચાલુ હતો ને એટલે ભાઈ મજૂર હતો નહીં ભાઈ હાથે નાથે કામ કરવું પણ પડે હાલ પાછું શું હે કોમની સીઝન ફૂલ આવી ગઈ હોવે. એટલે કોઈને ટાઈમ હોતો નહીં કોઈ કેવરાયું જ નહીં જેને જેમ આવવું હોય ને એમ જેમ લઈને હેડે આવે આ તો કહું છું કે એમ કીધું કે ભેમાજી ખોટું ના લાગે એટલે અમે આ મોડું થઈ ગયું તો અને હું શું કહું કોક મેકાય છે મારું બેટું બધા વાત કહું બોલો શું કેવું હોય અમારા કમસીજી નહીં ઓવે એ નાયા વગર આયા હી એટલે હે ઓહો નાયા વગર આયા હે એમાં ચાંદુ કોઈક બાસ મારે મારું બેટું પણ માર તો ડાયરેક્ટ તાત્કાલિક ના કેમ પણ હું તો રહેવરાવું નહીં મને એટલે મેં કીધું હવે ખાલી કહેવા તો મને લાગતું જ તું મેં કીધું પેલો રે ને ડોહો એ લોકો નાયા વગર જ આવ્યો હોય એક નંબર નો લેટો હો અને પાછો નાતો નહીં એવું છે એમ ઓહો તો તમારે ત્યાં એવા ડોહાને ચો ઉપાડીને આવવા માર ઘરે હોય યાર
હા રોડો શું લઈને આયા હા પણ હવે હું શું કહું શું લઈને આયા લાવડો કોઈ હોના ચોધી નું બધું લઈને આયા જેમો એ લાવજો તમારી થેલી લાવજો હું જેમ લાવ્યો હું લ્યો લો ભેમાજી લાવો લો લુકડા લાવ્યા છોકરા માટે આ લુગડા લઈને આયા એમ ને હવે જો કેવા લાવ્યો મારું બેટું આ જેમ લઈને આયા હે મારી લઈને આયા હે કે પછી છોકરાની જેમ લઈને આયા હે આ પેન્ટ ચેવડો ચેવડો લઈને આયા આ પેન્ટ મારું બેટું મને થઈ જાય એવું પેન્ટ લઈને આયા અને કે છોકરાની જેમ લઈને આયા ભેમાજી શું ખબર હે અલ્યા ભેમાજી તમે લાયો ભેમાજી આ હોય મેલો બધા ઓ ભેમાજી હા આ પેન્ટ છે માવડો લાવ્યો ખબર હે હા આ છોકરો હાલતો જ નહીં થાય પણ મોટો થાય ને તાર પેલો છોકરા ઓ તારી બધાય મારા બેટા હંપી લઈને આયા આ શર્ટ તમે મને થઈ જાય એવું લઈને આયા લાગો જેમ આવી જેમ લઈને આયેલા તમે તો મારી જેમ જ લઈને આયા એવું લાગે છોકરાની નહીં લઈને આયા. એટલે હાલ તમે પહેરજો હે ઓહ તારી પણ મને થાય એવું તો હે નહીં છોકરો છે એક 10-15 વર્ષનો થાય તારકોમાં આવશે એડો હાર એડો છો લઈને આયા તો પાછા તો કઢાય નહીં અલા મારે. મગનજી હા અલા હું તો લઈને આવ્યો જેમ લઈને આવ્યો તો રહ્યો મારે તો વસ્તુ બધું રિક્ષામાં જતું રહ્યું ચાલ લાયા તમે લઈને તો આવ્યો તો તમને નહીં ખબર લે હાવ આવું જૂઠું ના બોલાય તમારે અલા રિક્ષામાં જતું રહ્યું હગો પછી તો કેવું લાગશે આવ કે આવું જૂઠું ના બોલાય ચો લાયા પ્રેમ જેમ તમે લાયા હો નહીં લાયા જ ને ઓહ, તાણી, જૂઠું બોલાય. લાવો બીજાની કોઈની બાચી લાવો હેડો હવે લાલો લગાડ હવે અલ્યા લઈને તો નહીં આવ્યો બધા જેમ નહીં લાયો ખાવા જાય તો શું ખાલી ખાવા પણ પૈસા થી વ્યવહાર કરી દઈશ બધા. આ તો સાંભળો મારી વાત હા જેમ લઈને તો નહીં આવ્યા પણ હું તમને પૈસાથી વ્યવહાર હું કરી દઈશ બરાબર કશો વાંધો નહીં અત્યારે શું એ બધું જેમનું બનનું હવે ઓછું થઈ ગયું છે લુગડે કોઈ કોમમાં આવતા નહીં બરાબર તો તમારે જેને જેમ જેમ કર્યું એમ કરી દેજો તારો ભાઈ. એટલે હું શું ખબર આવડે લુકડો કેમ લાગો પેલનું વિચારી લાગો લુકડો પર આગળ જતો મૂંગા થાય ને એટલે કોઈ મોટા લુકડા લઈ લેવા દે એ મારું બેટું સાચું હો એ મગનજી હેડો એક વાત કહું. શું કેવું એટલે મગનજી હા. આપણે હું જેમ તો લઈને નહીં આવ્યો પણ પૈસાનો વ્યવહારની જે વાત કરી છે હા. તે હવે વ્યવહાર હું કેટલો કરું અંદર 501 501 રૂપિયા હાલ 501 રૂપિયા હાલો. તો હા ગામ જતા આપ થોડા વ્યવહાર તો કરવો પડે ને મોટો વ્યવહાર મોટો કરશો તો તમારો વ્યવહાર આવશે પછી એવો પણ વધારે ના કહેવાય તો ચેટલો કરો 11 રૂપિયા કરવો હોય તમારે 100 રૂપિયા ચાલશે એટલે 100 રૂપિયા તો તારે ખાવાનું હોય હોટલમાં નહીં હાલતું કોઈ 500 ની 11 રૂપિયા કરવો પડશે ઓએ 11 રૂપિયા પછી તમારે ઈચ્છા ના હોય તો 11 રૂપિયા કરી દેજો આબરૂ ઘટાવ્યું હોય તો ગમ નહીં ના હા એવું તો આપણું ના ગણાય હું તો 200 રૂપિયા બધું ચાલશે એટલે 500 રૂપિયા લો પણ એ મારા છોકરાને જેમ હશે એ વખતે હાલશે પણ 500 હાલશે રૂપિયા 500 ને 1000 કરીને હાલશે ભેમાજી હા. હાગો કાઢી નાખે એવો નહીં હગો એવું હે ઓએ હા રોડ લાવો ભેમાજી હા બોલો ખાવાનું બાનું બનાવ્યું કે નહીં ખાવાનું શું કહો એમ આપણા ઘરમાં તકલીફ છે યાર શું તકલીફ હે ડોશી હોય નહીં તો ને પાછું હજરામપુર ખાવાનું ઘરમાં આમ કાઠું છે તો મેં તમને કીધું તું પેલા ફોન કરીને પૂછી જુઓ પણ આબરૂ ના ઘટાવો અરે પણ નતું કીધું તમને ફોન કરવાનું એ તો હું તમને હોટલમાં ખવડાવી દઈશ મારે મારા હોટલમાં પૈસે. નહીં ખાવું મારે તો શું ખાવું છે અહીંયા રોટલા ખાવા છે રોટલા પણ નહીં થાય ડોશી હોય કે રોટલા કરશે ભેમોજી હું તો હજી તમને કહેતો આવ્યો તો. સાંભળ્યો? હું શું કહું રોટલા તો તમને મારી પરિસ્થિતિ તો તમને ખબર જ છે ને ડોશી વેલા લોટ નું કીધું તે ડોશી લોટ નતો નહીં તે મેં વળી ડોશી થોડી અડી આવી તે ડોશી મારી બેટી પીએ જતી અત્યારે રોટલાનો મેળ આવે એમ છે નહીં પણ તમારે તો અત્યારે હડિયાવાની જરૂર હતી તારે તો તમે એક કામ કરો મગનજી તમે ના હોય ને તો આ લોકોનું હોટલમાં ખવડાવતા જાજો. હોટલમાં ખવડાવી દઈશ બધાને ટેન્શન હા, લાવો ખવડાવી હા. દઈશ. લો મારા તરફથી આ શું આલ્યું વાપરવાલા છોકરા છોકરો વાપરશે કે જેમ ના આલે એમ ના તો છોકરા એમ વાપરવાનું કહો ને તમે આપણે તો બે ખાવા કર્યા તો હોય ને. આપણે બે એક જેવા હે. ઓલા કે મારે 11 રૂપિયા કરવા 500 રૂપિયા કીધું અને આ 10 રૂપિયા લઈને ઉભા રહ્યા આબરૂ ઘટાઈ આવવાનું ચલો લઈને આયા તમે હંગાથી અલ્યા પણ તમારા બાજુમાં રહે મને તો શું ખબર હું તો અહીંયા શેઠો રહું તમારાથી એટલે પણ હોય ને તો કમસી તો મેં કીધું 500 રૂપિયા કરવાનું પણ તમે કડવાજી કોઈ સમજાય જ નહીં એક નંબર નું લેતું યાર આ તો ખાવાની જ વાતો કરે જાણે જોતાણ કોઈ સમજાવો સાહેબ આમ કોનમાં એમ મગનજી આ બાજુ આવો એક વાત કહું તમે તો જેમ લઈને આયા મારી મસ્કરીઓ કરવા આવેલા બધાએ ચમ સર એક 10 રૂપિયા આલે છે જેમ આવે આ છોકરા 10 રૂપિયા તો વાપરતા નહીં અને તમે એક પેન્ટ મોટું લઈને આયા ને એક શર્ટ મોટું લઈને આયા તમે તો ખાલી મારી મસ્કરીઓ કરવા આયા એવું લાગે એટલે પણ શું કરી હાલ કાઠું ચાલે છે તમે કોઈ ભરાયું નહીં પૈસા હે ને તો એક કામ કરો આ 10 રૂપિયા તમારા છોકરા નાલ દેજો વાપરશે લો જો કડવાજી લઈ લો આવો લઈ જાઓ મારે તો કોઈ ઉતરે તો આવી ગયું તમે આયા મારું ઘેર. રૂપિયા છૂટા નતો ને એટલે 11 રૂપિયા
અલ્યા, એ તો મારે ચાલશે આવી ગયું તમે આયા છે 11 રૂપિયાની ચો વાત કરો યાર, 500 રૂપિયા હોય તો હાલો. રૂપિયા નહીં લાવ્યો ભાડું તમારા જોડે થી લઈને આલી છે ને મેં. યાર તમે તો યાર આપણા ગામની આબરૂ ખોવો છો. કશું ના ખોવાય એમ આબરું. એવું કશું ના ખોવાય. 500 રૂપિયા આલજો હોય તો તો લાવો ઉસીના. અમે હું લેવા આલીએ. તો પછી આ ઢીલી પડી જઈ. લાવો બીજું કોઈ બાકી નહીં ને તમારું? ના અમાર બે લુકડા લાયા હતા. એ મગનજી એક કામ કરો, બોલો. મને ઉસીના પૈસા આલો. તેના ઉછીને આ જેમના હું તમને ઘરે જઈને વ્યવહાર કરી દઈશ. ભાઈ ફેર ના આલ્યા બોલમણા નવલા. એટલે હાલત છે નહીં આલ્યા યાર? ગંગાજી બોલમણું કરે છે આલ્યા હે? તો નહીં આલ્યા? નહીં આલ્યા. કોણ કે નહીં આલ્યા? તમે આવકે વ્યવહારના બુઠા હો. એવું ગામમાં તમારી કોઈ વ્યવહાર કરતું નહીં તમારા જોડે તો. આ લોકોને તો પોણી ના પવાય. મારા બેટા લઈને એવું કશું આયા નહીં. એક 10 રૂપિયા આલે છે ને એક 11 રૂપિયા આલે. પોણી નું નહીં પૂછવું. શોખ એમને એમ કાઢી મેળવા. એક વળી પેન્ટ નો મોટો કખો થાય એવડો લઈને આયા હે. એક વળી કખો શર્ટ લઈને આયા. એટલે આ તો જેમ લઈને આયા છે કે મારી મસ્કરી કરવા આયા તમે લોકો તો. હેડો મારે કોઈ જોતું નહીં. અમારો છોકરો નહીં કે લુગડા વગર બેસી રહેવાનું. હેમાજી હા લાવો તમે હવે જઈએ તાણ બીજું શું. સારું તમે જો તાર હો સુખ શાંતિ બધા. અને સાધન બાધન લઈને આયા છો કે? સાદા રિક્ષા ફોન કર્યો, રિક્ષાવાળો ફોન આવે. ના કાં તો 11 રૂપિયા આલે છે ને કે તમે આલો ને કોઈ સાધન નો હેરતા લઈને નહીં આયા ને પછી. એટલે હું ના, કહું કંજૂસ લાગે આ તો બધા. હું કહું હમ. મેં ને મગનજી બે તો ભાડું આલ્યું, આ બે તો ભાડું નહીં આલ્યું. બધા લઈને છો જાતા નહીં ને તમારી આબરૂ ખો યાર આ બે જણા. ખોવે જ ચિંતા. શું કીધું? હા રેડો. અને હવે આવતી ફેર જેમ રાખી છે તો મોટી મારી જ જેમ રાખવી. લાવશું અમે જબ્બર. ઓય અને પછી ખવડાય રોટલા બરાબર ના હો. હાર બાર લાવશું હો, હાર બાર. આ લઈને આવજો અને કોઈ ખોના ચોધી નું લઈને આવજો પા. હોનાનો હાર લાવશું તમારા માટે. હાર નહીં દોરો કો દોરો. ના ના હાર લાવવો હોનાનો. દોરો શું મારા ડોસી માટે લાવશો હાર? તમારા પહેરવા ચાલે. દોરો લાવશો હું પહેરે. તો અહડી પ્યા છો અહડી. ઓડી તો ના તમે તાર હાર લેતા મારા ડોસી પહેરશે. હું આયડો લેતા એ. હા એડો લેતા આવજો. લે હડો આવો. લેડો તમે આવજો તારા. હો? આવજો હો. તમે તો મારું કોમે ખોટી કર્યું તારે આઈ આવજો. લઈને આયા છે. હા ભેમાજી આવજો. હા અમે તો આયેલા જ છો હો, હવે. આવજો. ઓય, કદી તમે તો હેડો. કહેવાનું નહીં હવે રૂપિયાનું. આબરી ખોવા યાર, તમે તો આબરૂ ખોવા આપડી. પણ સવાજી રોટલા ના ખવડાયા. યાર ભૂખડ. તેમાંથી હા આજે લુગડા લાવીને ઇસ્ત્રી મરાઈ દેજો. હા એ તો ઇસ્ત્રી કરાવી દેવા પહેરશે અમે. હા આવજો. આ પેલું શર્ટ ઢોકરાઈ દેજો. એ હા જોયા વગરના છે પાછો. મને લાગે મારું બેટું છે ને આરે રે ને ઈને જ લુકડા લઈને આયેલા લાગે કે ઇસ્ત્રી કરાવી દેજો ને એક કે ધોવરાઈ દેજો ને. મારા કોઈ છોકરાને જેમ જોતી નહીં. આ જેમો લઈ લઈને આયા જો કે મારા બેટા એક 11 રૂપિયા આલે, 1 રૂપિયો આલે, એક 2 રૂપિયા આલે એમ. કશું જેમ બે મેલા દાંત લુકડા લઈને આયા ચોખ્ખી પડી ગયેલા. પાછા એને પોર જેમ રાખે ને છોકરાને તો પાછા આરે નારે જ આલવો હોય. ખબર પડે એને. સવાજી તમને ખબર હે કોઈ શું થયું આપડા હંગાત? ઓ હજુ રોટલાનું ઠકાણ ના પડ્યું ભેમાજી ની. પછી જે 2 વાર તો રિક્ષા બંધ થઈ ગઈ. વાત સાચી. આ ડોહો જ પનોતી છે. નાયા વગર આવે ને એટલે આખા લાવવાનો જ નતો એને. આપડા ગામનું પનોતી છે આ ડોહું. આખા ગામમાં યાર આ ખબર પડી છે કે આ જે નાટક કરતા આયા ભેમાજી ની. હવે તો જાણવું ને તો એમ કહેતા જ નહીં હો. ને મેલા લુગડા આવ્યા છે. જો ડોહો એ સવાજી લે હેડમ ડોહા હેડમ. અલા મને લેતા તો જાવ યાર. તમારી તેડીને લઈ જુ. હવે હે ને મને હે ને આવતી હોય તો કોઈ હે ને જેમ બેમ નું કહેતા નહીં. હા નહીં કહ્યું અમે તમે તમે ડોહા આવતા જ નહીં. નાયા વગર ડોહા આવી જો તમે. આ ભૂખ્યા રહ્યા. અમે તમે ભૂખ્યા હોટલમાં ખવડાવી દીધું તમને હટજો.